રાતના લગભગ 2 વાગ્યા હતા. મને ઊંઘ નહોતી આવી રહી. હું મજબૂર થઈને મારી બહેનના રૂમમાં ગયો જેથી તેને જગાડીને તેની સાથે વાત કરી શકું. જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે ત્યાં આછો પ્રકાશ હતો. મારી બધી બહેનો સૂતી હતી, પણ મેં જોયું કે મારી મોટી બહેન તેના રૂમમાં નહોતી. મને ખૂબ નવાઈ લાગી કે મોટી બહેન આટલી રાતે ક્યાં ગઈ હશે. હું બહાર આંગણામાં આવ્યો. બાથરૂમ બહાર આંગણામાં બનેલું હતું. હું બાથરૂમની નજીક આવ્યો ત્યારે મને હળવો ગણગણાટ સંભળાયો. મેં નજીક જઈને સાંભળ્યું તો તે મારી બહેનનો અવાજ હતો. તે કોઈને કહી રહી હતી, જલ્દી કરો, નહીંતર કોઈ આવી જશે. અને કોઈ છોકરો બોલી રહ્યો હતો, રાતના 2 વાગ્યે કોણ આવી શકે? તું ચિંતા ન કર. આ સાંભળીને હું ચોંકી ગયો. પછી મેં અંદર જોવાનો પ્રયત્ન કર્યો કે આખરે અંદર શું ચાલી રહ્યું છે. જ્યારે મેં બાથરૂમના વેન્ટિલેટર, રોશનદાન માંથી જોયું, તો તે બંને એકબીજા સાથે અંગત પળો માણી રહ્યા હતા. તે છોકરો અમારા જ મહોલ્લાનો પ્રકાશ હતો. મને ઘણો ગુસ્સો આવ્યો અને હું પરેશાન થયો કે હવે શું કરું. પછી મારા મગજમાં એક યુક્તિ આવી. હું બાથરૂમના મુખ્ય દરવાજા પાસે આવ્યો અને હળવેથી કહ્યું, પૂજા, મને ખબર છે કે તું અંદર છે અને તારી સાથે કોઈ બીજું પણ છે. તમે અંદર શું કરી રહ્યા છો એ પણ મને ખબર છે. તમારી ભલાઈ એમાં જ છે કે ધીમેથી દરવાજો ખોલો અને બહાર આવી જાઓ. કોઈ જાગી ન જાય એનું ધ્યાન રાખજો અને અવાજ ન કરતા. મારી મોટી બહેને અંદરથી કહ્યું, ભાઈ, તમને કંઈક ગેરસમજ થઈ છે. હું વોશરૂમમાં છું, તમે કેમ આવ્યા છો? જાઓ અહીંથી. મેં કહ્યું, ના, ખોટું બોલવાની જરૂર નથી. મેં જોયું છે કે આ પ્રકાશ છે, એ જ આવારા છોકરો જેની સાથે તું રંગરેલિયા મનાવતી હતી. તારી ભલાઈ એમાં જ છે કે દરવાજો ખોલ, નહીંતર હું મમ્મી પપ્પાને જગાડી દઈશ. પછી પૂજાએ કહ્યું, સારું ભાઈ, કોઈને જગાડવાની જરૂર નથી, હું દરવાજો ખોલું છું. પૂજાએ દરવાજો ખોલ્યો અને પ્રકાશ ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો. મેં કહ્યું, ખબરદાર પ્રકાશ, જો તું અહીંથી હલ્યો તો. તે રોકાઈ ગયો. મેં બહેન પર ખોટો ગુસ્સો કર્યો. મને પહેલાથી જ તેના પર શંકા હતી, પણ આજે મેં તેને રંગે હાથે પકડી હતી. પછી મેં પૂછ્યું, આ ક્યારથી ચાલી રહ્યું છે? પછી મેં બહેનને કહ્યું, તું તો કહેતી હતી કે તું તારા પતિને ખૂબ પ્રેમ કરે છે એટલે બીજી લગ્ન નથી કરવા, પણ આ કામ તો તું બહુ ઊંચથી કરી રહી છે. મારી બહેને કહ્યું, સમીર, જે થયું તે અજાણતામાં થયું છે, મને માફ કરી દે અને અહીંથી જતો રહે. મેં કહ્યું, ના, આજે તો તું ફસાઈ છે, હું તને આટલી સહેલાઈથી નહીં છોડું. તેણે કહ્યું, સમીર, તું શું ઈચ્છે છે? ખુદાના વાસ્તે મને જવા દે. જો મમ્મી પપ્પાને ખબર પડશે કે હું પ્રકાશ સાથે હતી તો તે મને મારી નાખશે. પ્લીઝ મારી ઇજ્જત રાખજો. મેં કહ્યું, સારું, તું પ્રકાશને ભગાડી દે, મારે તારી સાથે એકાંતમાં વાત કરવી છે. પ્રકાશ તો પહેલાથી જ ડરેલો હતો, તે સાંભળતા જ ભાગી ગયો. પછી મેં મારી બહેનને પકડી લીધી અને કહ્યું, જે કામ તું તેની સાથે કરતી હતી, ચાલ હવે બાથરૂમમાં મારી સાથે પણ કર. તે કહેવા લાગી, ના ભાઈ, હું તમારી સાથે આવું ન કરી શકું. મેં કહ્યું, તારે કરવું પડશે, નહીંતર હું મમ્મી પપ્પાને બોલાવી લાવીશ. મારી મોટી બહેને કહ્યું, સમીર, શરમ કર, હું તારી મોટી બહેન છું. મેં કહ્યું, કંઈ વાંધો નહીં, અત્યારે મારું મગજ બહુ ખરાબ છે. મને તારી જરૂર હતી જ. મેં તેને હાથ પકડીને બાથરૂમમાં લઈ જવાની કોશિશ કરી, ત્યારે તેણે કહ્યું, ઊભો રહે, મારી વાત સાંભળ. મારી એક શરત છે, હું તને પછી પૂરો સંતોષ આપીશ. મેં કહ્યું, જલ્દી કહે. તેણે કહ્યું, અત્યારે નહીં, કાલે કહીશ. મેં કહ્યું, ના, અત્યારે જ. તેણે પાકું વચન આપ્યું કે તે કાલે મને જરૂર ખુશ કરશે. પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો. મને આખી રાતે જ વિચાર આવતા હતા કે તે ક્યારથી પ્રકાશ સાથે સંબંધમાં હશે. બીજા દિવસે સવારે 9 વાગ્યે હું જાગ્યો. મમ્મીએ નાસ્તો બનાવી દીધો હતો. નાસ્તો કર્યા પછી હું બહેનના રૂમમાં ગયો, તે તેના દીકરાને નાસ્તો કરાવતી હતી. મેં પૂછ્યું, બોલ, તારી શરત શું છે? તેણે કહ્યું, ભાઈ, બપોરે જ્યારે તમે જમવા આવશો ત્યારે કહીશ. બપોરે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે બહેને કહ્યું, ભાઈ, હું એક છોકરાને પસંદ કરું છું. મેં કહ્યું, હા મને ખબર છે, પ્રકાશને. તેણે કહ્યું, ના, પ્રકાશને નહીં, એ તો કોઈ બીજો છે.
પ્રકાશ તો બસ મારી શારીરિક જરૂરિયાત પૂરી કરતો હતો. હું સામેવાળા ઘરમાં કામ કરતા એક સ્માર્ટ મજૂર છોકરાને પસંદ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મમ્મી પપ્પા માનશે નહીં, એટલે તમે વાત કરો. જો તમે મારી લગ્ન તેની સાથે કરાવી આપશો તો હું તમને આખી જિંદગી ખુશ રાખીશ. મેં તેની વાત માની લીધી. તે રાત્રે તે મારા રૂમમાં આવી અને અમે સાથે સમય વિતાવ્યો. પછી ધીમે ધીમે મેં મમ્મી પપ્પાને મનાવી લીધા અને પૂજાના લગ્ન કરાવી દીધા. તે સાસરે ગઈ પણ જ્યારે પણ ઘરે આવતી, અમે સાથે સમય વિતાવતા. થોડા મહિના પછી મેં એક મોટી દુકાન કરી અને ગામની સૌથી સુંદર છોકરી પૂનમ સાથે લગ્ન કરી લીધા. હવે અમે બધા સુખી છીએ.